દર મહિનાની પહેલી તારીખે દેશની અંદર ઘણા બધા નિયમો બદલી જતા હોય છે, જેની અસર સામાન્ય માણસ ઉપર ખૂબ જ પડતી હોય છે. પરંતુ 1 ઓગસ્ટ 2026ના દિવસે પણ ઘણા બધા નિયમો બદલી રહ્યા છે કે જેની જાણ આપણા એટલે કે મારા અને તમારા જેવા લોકોને હોવી જરૂરી છે. કયા નિયમો બદલી રહ્યા છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ ને તો સૌથી પહેલો ચેન્જીસ આવી શકે છે અને એ છે એલપીજી અને પીએનજી ના ભાવ વધી શકે છે અથવા તો ઘટી શકે છે. કારણ કે મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે જોઈએ તો ઘણા બધા દેશો અત્યારે પણ યુદ્ધ કરી રહ્યા છે, જેની અસર હવે આવનારા સમયમાં એટલે કે 1 ઓગસ્ટે આપણને જોવા મળી શકે છે. જો એલપીજી અથવા તો પીએનજી ના ભાવ વધે છે તો સામાન્ય રીતે આપણા રસોડાનો જે ખર્ચ છે એ વધી શકે છે. બીજું અને મહત્વનો ચેન્જીસ આવી શકે છે અને આવવાનો જ છે અને એ છે રેલવેમાં જે તત્કાલીન બુકિંગ કરો છો ને એમાં સૌથી મોટો ફેરફાર આવી ગયો છે. 1 ઓગસ્ટથી ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં સુધારો કરી રહી છે. હવે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર ટોકન વિતરણનો સમય બુકિંગ શરૂ થવાના સમય સાથે જ મેચ કરવામાં આવશે. આનાથી શું થશે? પહેલા મુસાફરોને ટોકન લેવા માટે અલગથી લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. હવે આ નવી સિસ્ટમથી સમય બચશે અને કાઉન્ટર પર ભીડ પણ ઘટી જશે. ત્રીજું છે ક્રેડિટ કાર્ડના જે બિલ્સ છે અને બેંકના જે ચાર્જીસ છે એની અંદર ખાસ કરીને ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટની દેશની ઘણી બધી બેંકો અને તેમના ક્રેડિટ કાર્ડ, રિવોર્ડ્સ પોઈન્ટ્સ, વાર્ષિક મેન્ટેનન્સ ફી અને એસએમએસના જે ચાર્જીસ હોય છે એના માળખામાં ફેરફાર કરી રહી છે. એટલે આગળના સમયમાં જો તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય અથવા તો બેંકમાં જો તમારું ખાતું હોય અને એમાં એસએમએસના મેસેજ આવતો હોય ને તો ચોક્કસથી એક વખત નજર નાખી લેજો કે એના કોઈ ભાવમાં અથવા તો એના જે ચાર્જીસ છે એની અંદર કોઈ ફેરફાર તો નથી આવ્યો ને. ચોથું છે આઈટીઆર ફાઇલિંગની જે છેલ્લી તારીખ છે એ જો ચૂકશો તો આગળના સમયમાં ઘણો મોટો ચાર્જ ચૂકવવો પડશે. આઈટીઆર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે? 31 જુલાઈ. પરંતુ જો તમે આ ચૂકી જશો તો આગળના સમયમાં તમે ફાઇલ તો કરી શકશો, પરંતુ 5,000 રૂપિયા સુધીનો દંડ પણ તમારી પાસેથી વસૂલવામાં આવી શકે છે. છેલ્લો ફેરફાર અને છે CKYC 2.0 લોન્ચ થશે. હવે ઘણા બધા લોકોને આજે પણ તકલીફ પડતી હશે. કઈ બાબતે? કોઈ પણ સરકારી બેંકમાં જઈએ અથવા તો કોઈ કામ કરાવવું હોય ને તો આપણે દર વખતે કેવાયસી કરાવવું પડે છે. હવે આમાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે. દેશના બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં CKYC 2.0 સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ધારો કે તમે એક બેંકમાં કેવાયસી કરાવ્યું છે, પછી બીજી બેંકમાં ખાતું ખોલાવવા જાઓ અથવા ઇન્સ્યોરન્સ કે મ્યુચ્યુઅલ ફંડ લો તો અત્યાર સુધી ફરીથી આધાર, પાન કે પછી સરનામામાં પુરાવો જેવા દસ્તાવેજો આપવા પડતા હતા. CKYC 2.0 આવ્યા પછી તમારી મંજૂરી મળ્યા બાદ બેંક કે પછી કંપની કેન્દ્રીય ડેટાબેઝમાંથી તમારી કેવાયસી વિગતો મેળવી શકશે. એટલે વારંવાર જે દસ્તાવેજો આપવા પડતા હતા ને એ નહીં આપવા પડે. ત્યારે આ કેટલાક ફેરફારો હતા કે જે આવનારા સમયમાં 1 ઓગસ્ટ 2026થી થશે, જેની જાણ તમને અને મને એટલે કે આપણા જેવા મિડલ ક્લાસને હોવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયો તમને પસંદ આવ્યો ને તો વિડીયોના તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, જેથી એમને પણ આના વિશે નોલેજ મળી જાય. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.